નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ પટેલ, તમારો દોસ્ત પંચાયત ચેનલ તરફથી. આજે જ્યારે આપણે દસકોઈ તાલુકામાં આવ્યા છીએ ત્યારે ખેડૂત ભાઈઓ સાથે વાત કરીશું. તો આપણી સાથે જોડાયા છે ખેડૂત ભાઈ, જેઓ અત્યારે પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યા છે અને તેમાં પાણીનું વાળવાનું કામ કરી રહ્યા છે. તો આપણે એમને પૂછીશું. તો આ તમે અત્યારે શેની ખેતી કરી રહ્યા છો? લસકો બેસન ખાવા માટે. ભેંસોને ખાવા માટે રચકો. તો સાહેબ, આ વર્ષે જે આપણે તમને ખાતરમાં કેવી સુવિધાઓ મળી છે? ખાતર તો મેં તો અહીં લાવતા હતા, કેતનભાઈ લાવતા. મળે છે તમને યુરિયા ખાતર મળે છે? હા, પૂરેપૂરું મળે છે. હા. હા. અને આપણે જે તમારે ખેતીમાં કોઈ પણ વસ્તુની જાળો કે અછત હોય તો તે તમને પૂરા પ્રમાણમાં મળી રહી છે? હા, મળી રહી છે. હા. અને જે આપણે વીજળી છે તો તમને અહીંયા વીજળીમાં કેવી રાહત છે? એ 7 વાગે આવે ને 3 વાગે પાવર જતો રહે એવું દિવસ. છે. હા, તો એમાં આપણે જે બાજુના રાજ્ય છે એમાં ખેડૂતોને વીજળી માફ, ખેડૂતોનું દેવું માફ, તો આ બધું કરી દીધું છે. તો આપણે અહીંયા ગુજરાતમાં એ તમને એવો કોઈ લાભ મળે છે ખરો? ના, લાભ તો એવો કશું નહીં મળતું. કશો મળતો નહીં? ના. તો કોઈ વસ્તુ તમને અહીંયા મળતી નથી ખેડૂતોને? નહીં. તો તમે કોઈ જગ્યાએ વાત કરી ખરી? ના. નહીં. તો બધા ખેડૂત ભાઈઓને આ હાલત છે. હા. તમારું દેવું પણ માફ નથી કર્યું? ના ના. તો તમે આ જે પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરો છો? સામનો કરીએ, ખેતી કરીએ ને જીવન ચલાવીએ, બીજું શું. તો મોંઘવારી કેવી છે આ વખતે? મોંઘવારી તો બહુ જ છે ને, બહુ જ નડે છે. પૂરું એ નહીં થતું. તમારે કેટલા બાળકો છે? મારે તો એક બેબલી ને એક બાબો. હા, એટલે તો અહીંયા તમને બાબો પણ ખેતીમાં જોડે જ છે? હવે આપેલો રહ્યો. હા હા. તો એને ભણવાનું એવું કશું છોડી દીધું? ખેતી 10માં ફેલ થયો એટલે. તો તમે સૌથી વધારે અત્યારે અહીંયા શેની ખેતી થાય? ડોગર ને ઘઉં. તો જે ઉત્પાદન કરો છો ડાંગર ને ઘઉંનું, તો એમનું પૂરું વળતર તમને મળે છે? નથી મળતું? ના. તો તમે જ્યારે માર્કેટમાં એને વેચવા જાવ છો તો એનો ભાવ પૂરો તમને? ના, ત્યાં તો 480 ને વેલ દીધી ડોગર. એવું છે. અને જ્યારે બિયારણ ખરીદવા જાવ ત્યારે? ત્યારે મોંઘું મળે. અંદાજે કેટલો ફેર હોય છે? એટલે અમે તો ઘરનું બિયારણ રાખીએ, ઘઉં એવું, એટલે પોતાના જ ઘઉં નાખીએ, પાકેલા હોય ને એવા. તો અહીંયા જે વીજળી આવે છે, તો આ પાણી જે અત્યારે અહીંયા તમારે ચાલુ છે, તો તમારે મોટરથી ચાલતું હશે? તો એનું લાઇટ બિલ ને એ સરકારે માફ? હવે તો 2 મહિના નહીં કરતા. તો પૂરેપૂરું તમારે લાઇટ બિલ ભરવું જ પડે ને. તો તમારે સૌથી વધારે ખેતી તો અહીંયા ડાંગરની જ થાય? હવે ડોગર ના ઘઉં, આ બધા ઘઉં જ આવશે. આ બધા ઘઉં આવી જાય, ડોગર ના ઘઉં. તો આ કેટલા સમયથી તમે આ ખેતી કરી રહ્યા છો? માર તો અત્યારે 48 વર્ષ થયો. મારા પપ્પા તો ગુજરી ગયા પહેલા મહિના. તો આ સરકારે જે વીજળી માફ કરવાની, લોકો તમારી ઉપર જે લેણું હોય એ માફ કરવાની વાત કરી છે, તો એ લોકો શું આનો ફાયદો તમને આપે છે? ફાયદો તો કશું નહીં, શું હાલ મને તો કશું નહીં. ના. તો તમે આ ઘર પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવો? આ ભેંસો પર ને ખેતી પર. ભેંસો પર? તમારે ઘરે ભેંસો છે? દૂધાણા ઉપર? બે દૂધની. તો એમાં દૂધમાં પણ તમને પૂરતો ભાવ મળે છે? એ તો ફેટ આવ્યો ભાવ પર મળે આપણને. તો એમાં પણ પૂરતો ભાવ મળતો ના, પેલું પાણી આવી. તો આપણે વાત ચાલુ રાખીશું, બીજા પણ ખેડૂત ભાઈઓ સાથે વાત કરીશું. તો આપણે બીજા ખેડૂત ભાઈ સાથે જોડાયા છીએ, તો એમને પણ પૂછશું કે તમે જે આ ખેતી બધી કરો છો, તો તમને તેનું પૂરતા પ્રમાણમાં વળતર મળે છે ખરું? વળતરમાં જેવું ભાવ આવે મળે કે ના મળે, પૂરતા ભાવ મળે, સારા ટામેટા સારા ઉતરે, સારું ઉત્પાદન થાય તો વળતર વધે, તો ના મળે. તમે અત્યારે ટમેટાની ખેતી કરવા જઈ રહ્યા છો, તો
સમજો કે માર્કેટમાં અત્યારે હમ. 25 થી 30 રૂપિયા ટમેટા કિલો કદાચ મળતા હશે કે હમ. 40 રૂપિયા પણ હોય, 50 રૂપિયા પણ હોય. તો જ્યારે તમે આ પાક તૈયાર થાય અને માર્કેટમાં વેચવા જાઓ છો તો તમને પૂરો ભાવ મળે નહીં ખરો? મળતો, નહીં મળતો. નથી મળતો. તો ખાલી તમે ટમેટાની જ ખેતી કરો છો કે ટામેટા બીજી ટામેટા છે, બીજું કાંઈ નહીં. બીજું કંઈ નહીં? તો આ અત્યારે જે તમે આ ખેતર ખેડી રહ્યા છો હમ. તો એના માટે જે આ ટ્રેક્ટર કે ચાલી રહ્યું છે તો તેનું ભાડું દિવસનું કેટલું હશે અંદાજે? આનું ભાડું 1 કલાકે 500 રૂપિયા ચડે. 1 એક કલાકના 500 રૂપિયા. એટલે સમજો કે આ 7 કલાક હાલ્યું તો 7 પંચાને 3500 રૂપિયા. એટલે તમારે બિયારણ આ ટમેટાનું કેટલું મોંઘું આવતું? મોંઘું એટલે અત્યારે તો ₹1.5 ભાવ છે. ₹1.5 એક છોડનો ₹1.5 ભાવ છે. એવો વીઘામાં 3000 છોડ જાય. એક છોડનો ₹1.5 રૂપિયો ભાવ. હા. એવા વીઘામાં 3000. 3000 છોડ જાય. પછી જે અહીંયા પાણી જે તમારે આ ખેતીમાં જરૂર હોય પાવાનું, તો પાણી તમારે પોતાનું અહીંયા કે તેના વેચાતી ઈ પણ વેચાતી લેવાનું છે? તો આપણે તમને એવું પૂછ્યું કે બાજુના રાજ્યમાં અત્યારે જે આપણી ભાજપ સરકાર છે તો તેમણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું લેણું માફ કર્યું છે, ખેડૂતોને વીજળી મફત આપવાનો વાયદો કર્યો. તો અહીંયા તમને એવું બધું મળે છે ખરું? કશું મફત નહીં મળતું. આ બધું પૈસા જ મળે. બધું ટોટલી વસ્તુના પૈસા આપવા પડે છે તમારે? બધી વસ્તુના પૈસા આપવા પડે. આપણી સાથે ખેડૂત બીજા પણ જોડાયા છે તો તેમને આપણે પૂછ્યું કે તમે આ શેની ખેતી કરો છો? ટામેટીની ખેતી કરીએ. તો ટામેટીની ખેતી કરો છો તો તેમાં તમને પૂરતું વળતર મળે છે ખરું? અમુક મળી જાય. બારિશ ગીરે એ ગરે તો પછી નુકસાન જાય અમને. તો નુકસાન જાય તો એના માટે તમે એમના માટે અમારી કોઈ ફરિયાદ સુનતા નહીં. કોઈ સરકાર અમારી ફરિયાદ સુનતા નહીં. કોઈ અમને વળતર પાછું મળે. તો તમારી ઉપર દેવું છે ખરું? દેવું બેંકનું દેવું છે. બેંકે ઘર લઈ લીધું ને, મકાન મારું લઈ લીધું. લોન લીધી ને પછી આવવા કોરોના આવ્યું. કોરોનામાં કોઈ પૈસા બન્યા નહીં. હું લોસમાં ગયો અને દેવાદાર થઈ ગયો. તો જે આ ખેતી કરો છો તો એનો બધો ખર્ચો તમારે કઈ રીતે આવે? ગમે ત્યાં ટકાવારી લાવીને એનું ખેતી કરીએ અત્યારે. તો તમારે અહીંયા વીજળી કે તમારું દેવું માફ કે એવું કોઈ વસ્તુ? કશું નહીં. બિલ ના ભરો લાઇટનું તો મીટર કાપી જાય. અંધારામાં રહેવું પડે. કોઈ દેવું માફ નહીં. અહીંયા પાણી આવે છે તમારે? અત્યારે તો ભાડે લીધું. એને તો લોકો જે પટેલ લોકોની ખેતી છે બરોબર, એમની કને ભાડે લઈને કરીએ. એ લોકો અમે ભાડે લઈએ. એટલે મતલબમાં તમારી પાસે અત્યારે ખેતી ને ઘર કશું નથી? કશું નથી. બિન આધારી છે. નિરાધાર. તમારે કેટલા બાળકો છે? મારા 4 બાળકો છે. 4 બાળકો. 4 બાળકો. ત્યારે 4 બાળકો ખેતીમાં કે? ખેતીમાં જ કરે ને. ખેતી જ કરે. તો આપણે યુરિયા ખાતર અહીંયા તમને પૂરતા પ્રમાણમાં મળે છે? યુરિયા ખાતરનો ભાવ તો મોંઘવારી બહુ થઈ ગઈ. ચલો પેલી 200 રૂપિયામાં ઠેલી મળતી હતી, એની બદલે અત્યારે 300-350 રૂપિયા થઈ જાય યુરિયા ખાતરનો ભાવ. પણ 40 કિલોનો વજન થઈ ગયો, ભાવ વધી જાય. પછી જે તમે વસ્તુ અહીંયા બધી જે ઉગાડો છો તો તેમનું તમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખરો? કાળા બજાર છે. કાળા બજાર? કાળા બજાર એટલે તમને નહીં આપવાનું? કઈ નહીં. ખેડૂતોને? કઈ નહીં. અને એ લોકોને કમાવાનું? એ લોકોને કમાવાનું. તો તમે આજે ઘઉં ને ડાંગર ને એ બધું વાવો તો તમારે લેવા જવું હોય તો તમને શું કિંમતે મળે? અમારે લેવું જોઈએ ડબલ કિંમત. અમારી કને લેવું તો 50% કિંમત. ખરીદી કરે પછી 15 દાડા પછી બજાર ટાઈટ થઈ જાય. તો તમારે અહીંયા ઘરે બેઠા ખરીદી કરવા આવે છે કે તમારે ત્યાં જવું? અમારા સામે અમે દેવાદાર એટલે અમારે તો વેચી મારી નાલ દેવા પડે લોકોને. એટલે તમારે ત્યાં વેચવા જવું પડે? અમારે ત્યાં વેચવા જવું પડે. યાર્ડમાં જાવ છો એડ મળીએ, કોઈ મિલવાળા ના લે તો પણ તમને ભાવમાં કોઈ કોઈ ફાયદો નહીં મળતો. અને ત્યારે તમારે અહીંયા જે એનું બિયારણ જોતું હોય તો બધું મોંઘું. એ પછી આપણે ચોખ્ખા ખાવા હોય તો મોંઘા. તો આના બાબતે તમે આ સરકારને શું કહેશો? હવે આપણે કરીએ તો આપણે શું થવાનું? શું તો કહેશો ને કે આ અમારી ગરીબોની સરકાર પૈસા વાળાની સરકાર છે, ગરીબોની નથી, એટલી મને ખબર પડે. તો આ ખેડૂત ભાઈનું કહેવું એવું છે કે આ સરકાર જે છે એ ગરીબોની નથી અને પૈસાવાળાની સરકાર છે. તો એમને પણ
અત્યારે સમજો કે બેંકમાં લોન ચાલુ હતી, તો દાદા તમારે કેટલીક લોન ચાલુ હતી? મારે એક જ લોન ચાલુ છે, 3.5 લાખ રૂપિયાની લોન લીધી હતી. એમાં મેં પેલા લોકડાઉનમાં લીધી હતી. વર્ષ તો થઈ ગયા 6-7, પણ મારી માત્ર 9 લાખ રૂપિયા દેવું થઈ ગયું એમ. 4.5 લાખ રૂપિયા ભરો, બીજા 4.5 લાખ રૂપિયા ભરો તો તમને દસ્તાવેજ પાછું મળે, કે દસ્તાવેજ પાછું મળે નહીં. એટલે તમારું મકાન પણ બેંકે લઈ લીધું? બેંકે લેલું હતું. આ પૈસા હોય નહીં ને આપણે ભરીએ નહીં, એવું શું કરવાનું? આ હતી ખેડૂતોની વેદના, અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ અને આપ સૌ જોઈ રહ્યા છો પંચાયતની સાથે હું દિલીપ પટેલ. નમસ્કાર.